અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના રેકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. સારંગપુર નવા પુલ નીચે પેટ્રોલિંગ દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 4 દેશી પિસ્તોલ, 2 જીવંત કારતૂસ, 1 મેગેઝીન અને મોબાઈલ ફોન સહિત કુલ 1,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન 4 લાયસન્સ વિનાની પિસ્તોલ, 2 જીવંત કારતૂસ, 1 મેગેઝીન અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવી અમદાવાદમાં વેચવાની તૈયારીમાં હતા. પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. મુખ્ય આરોપી રોહિત જાડૂન ઉત્તર પ્રદેશમાં અગાઉથી વોન્ટેડ છે અને તેની સામે લૂંટ તેમજ SC/ST એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર નેટવર્ક અને હથિયારોના સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે. શું કહે છે ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ? આવો સાંભળીએ. આગામી રથયાત્રા 2026ના અનુસંધાને છેલ્લા 1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આ તહેવાર જે છે એ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગમાં અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આજ જે કામગીરી ચાલી રહેલી હતી એ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સારંગપુર નવા બનતા બ્રિજના નીચેથી 3 આરોપીઓને 4 વેપન અને 2 જીવતા કારતૂસ સાથે પકડાયા છે અને સાથે વધારામાં 1 મેગઝીન પણ સાથે પકડાયેલું છે. આ જે 3 આરોપી પકડાયા છે આજે એ 3 આરોપી રોહિત જીતેન્દ્રસિંહ જાદોન જે બાહ તાલુકાનો આગ્રા જિલ્લાનો વતની છે ઉત્તર પ્રદેશનો, ભોલા ફરેન્દ્રસિંહ પદમસિંહ તોમર એ ભદ્રોલી અને એ જ તાલુકા જિલ્લાનો વતની છે અને શિવમ સુનિલ મુન્નાલાલ શર્મા એ પણ ભાદરોલી અને આગ્રાનો છે વતની જિલ્લાનો. આ જે 3 પાસેથી જે 4 પિસ્ટલ મળ્યા છે, 2 જીવતા કારતૂસ ને વધારાનું 1 મેગઝીન એડિશનલ મળેલું છે. કુલ 1,40,80,400 નો મુદ્દામાલ મળેલો છે. આ 3 જે આરોપી જે છે એમની સરેરાશ ઉંમર જે છે એ 20 થી 22 વર્ષની છે. પહેલા આરોપીની ઉંમર 20 વર્ષ છે, બીજાની 21 અને ત્રીજાની 22 વર્ષની છે. આ જે હથિયાર જે અત્યારે લાવ્યા છે એ લોકો અને એમના વિરુદ્ધનો જે ગુનો દાખલ થયેલો છે, પ્રાથમિક પૂછપરછમાં 3 આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે આ લોકો જે આરોપી નંબર 1 છે રોહિત છે એની આગેવાની હેઠળ આ જે પ્રકારના હથિયારો લઈ ગુજરાતમાં આવવું અને ત્યાં આવીને વેચાણ કરવા માટે એ લોકો આવેલા હતા. અને જે સોર્સ દ્વારા જે માહિતી મળી એ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ 3 જણને ગેરકાયદેસર હથિયારો સાથે અટક કરવામાં આવેલા છે. આ જે 3 આરોપી છે પકડાયેલામાં 1 આરોપી જે રોહિત છે એના વિરુદ્ધ બસોની પોલીસ સ્ટેશન અને બાહ પોલીસ સ્ટેશનમાં 5 થી વધુ ગુના નોંધાયેલા છે અને એ અલગ અલગ હેડ હેઠળના ગુના નોંધાયેલા છે. એટલે એ યુવા વયથી જ જે ગુનાખોરીની પ્રવૃત્તિ છે એમાં સંડોવાયેલો છે. અને આ જે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે એ મુજબ આ હથિયારો એ લોકો અમદાવાદથી મહેસાણા લઈ જવાના હતા અને મહેસાણા ખાતે અશરફ રૂપે આસુ મુલ્લા જે વિસનગર રોડ મહેસાણા ખાતે રહે છે એના મંગાવ્યા મુજબ એ લાવેલા હતા અને એને પહોંચાડવાના હતા. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે. આવતીકાલે આરોપીના વધુ તપાસ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવનાર છે. આ જે આરોપી નંબર 1 જે છે મુકેશ રોહિતના વિરુદ્ધ અત્યાર સુધીમાં એના જ વતનમાં એટલે કે એના જિલ્લામાં 4 થી વધુ ગુના નોંધાયેલા છે. રાયોટિંગ છે, લૂંટના ગુના નોંધાયેલા છે અને સાથે હથિયારની હેરાફેરીના પણ ગુના નોંધાયેલા છે. અને ત્યાં પણ 2 કેસમાં એ વોન્ટેડ છે અને ત્યાંની પોલીસને પણ આ લોકોની જે અત્યારે ધરપકડ થઈ છે તે અંગેની જાણ કરવામાં આવેલી છે. જે આ હથિયાર જે વ્યક્તિએ મંગાવેલા હતા અને એ ખરીદનાર હતો એ વ્યક્તિની અત્યારે શોધખોળ ચાલી રહેલી છે. હાલ એના ધરપકડ થયા બાદ એ વિશેની વધુ માહિતી મળશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.